હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ખુશી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને હેપી હનુમાન જયંતિ બધાને. હેપી હનુમાન જયંતિ. બસ આવી જ રીતના બધાય ખુશ રહ્યો અને મોજ કરતા રહ્યો. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. આજે વેલા રસોઈની તૈયારી ચાલુ કરી દીધી ખુશી. આજે હનુમાન જયંતિ છે ને તો આપણે હે ને વીરવાડી જવાનું છે એટલે તો પેલા મેં કીધું વેલા રસોઈ કરી નાખીએ. હા, એટલે અત્યારે રસોઈ થઈ જાય તો પછી બપોરે વેલા નવરા થઈ જાય તો દર્શન કરી આવી. હા, નકર પછી હાંજ પડે તો અહીંયા બહુ જબરદસ્ત ભીડ થઈ જાય. સાંજ પડે બહુ એટલે બહુ ભીડ હોય એટલે એકદમ હવારમાં ભીડ હોય એટલે મેં બપોરે જાય દર્શન કરતા આવે. ને તમને દર્શન કરાવી આજે દાદાના. હા, અને મમ્મી ની તો દર્શન આ મંદિરે કરી આવ્યા. ઈ કે તમે ઓયા મંદિરે કરી આવો જોઈએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જો પપ્પા હવારમાં ગેમ લઈને બેહી ગયા. બસ કા તો આજ રજા હતી તો પછી કઈક તો ટાઈમ પાસ કરવો ને. હા, એ વાત એ સાચી પપ્પાની કે રજા હે તો કઈક તો કરવું ને. હાલો કેરી ખાવા બધાય. હાલો બધાય કેરી ખાવા. હવારમાં કાચી કેરી. તોતાપુરી. તોતાપુરી. કેરી નામ કેવાય તોતાપુરી, રત્નગીરી, એકદમ યુનિક નામ. યુનિક નામ હે. હા, પછી કઈ આવે? નીલમ આવે, લંગડો આવે, બદામ આવે. આ લંગડો ની તો મે આયા આવીને હાંભળું હો. લંગડા ની મે અહીંયા નહોતું હાંભળ્યું. કેસર એક જ કેસર પછી આબૂસ કે ઈ બસ નહીં બે બાકી રત્નગીરી, લંગડો, બદામ, નીલમ, પછી મમ્મી હજી કઈ આમ્રપાલી કેટલી આવે બધી કેરી ના જાત તો. ઈ બોલ હે. ચોમાસા માટે દાડમ આવે. હા, કેરી આવે અલગ કેરીઓ હે. બહુ બધી આ બધી જોતન જોવા મળશે. ઈ તો કહું મેં અહીંયા જોઈ નહોતી. અમે 2-3 જ કેરી જોઈ હતી. અહીંયા મને બધી કેરી જોવા મને પણ ભાવે નહીં હો. ભાવે આપણે કેસર એક જ. ખાવામાં કેસર એટલે બેસ્ટ. હવે તો નવસારી તો એટલે કેસર ઓલા નવસારી એટલે તો કેરીનો હબ. હા, નવસારીમાં જબરજસ્ત કેરી ઓલ સાઈડ એવી મસ્ત મળે ને. નવસારી, વલસાડ, ધરમપુર આ બાજુ કેરીઓ સરસ મળે. કોઈ મગાવી કહેજો હું મોકલાવી દઈશ. મગાવું કે આપણે આયા મળે હે એટલે. મળે એ વાત સાચી તારી કે આયા મગાવી હોય તો ખુશીને કહી દેજો. ખુશી એનો ઓર્ડર તમને મોકલી દેશે. હા, તો મેં કીધું હવારમાં આશીષને કામ હતું તો એ કામ પતા મેં તો હું રસોઈ બનાવી લઉં તો પછી જ જાય દર્શન કરવા. મેં કીધું હાલો આજ તો ચોરી બટેકાનું શાક છે ને બીજું તો તમને ખબર જ છે બધું મેન્યુમાં અમારે. ને ગઈકાલે મેં કોમેન્ટ વાંચી હતી. કોમેન્ટ હતી પાવ બટેકા બનાવી હતી. એમ કે તમારું શાક પીળું કેમ છે? પીળું જોઈએ એ શાક છે ને એમાં ન પાવ મરચું બટેકા તો પીળા જ હોય. એમાં છે ને લીલી મરચી ને એ બધું નાખીને જ એનો ટેસ્ટ બેહાડવાનો. લાલ મરચું ન હોય એની અંદર એટલે તમે ગમે એમાં યુટ્યુબ માં સર્ચ મારજો એટલે બધાય શાક પીળા આવશે. તમને એકેય લાલ નહીં જોવા મળે. પાવ બટેકા પીળા હોય અને પાછા મને હે ને લીલા જ ભાવે. પણ લીલા જ બને બનતું હોય મમ્મી. ઈ જ રીતે બને ને. લીલું હવે આ નથી. શાક કેમ આપણે લીલું નથી બનાવતા? આ લીલું નો સારું લાગે, નો મજાય નો આવે. આમાં લાલ મરચું નાખવું નાખવું પડે. પડે ને એમાં લાલ મરચું નાખો તો ટેસ્ટ બદલાઈ જાય. ઈ શાક અને જો વધારે ખબર નહીં વારે કેમ છે ને અમુક લોકો મેચિંગ જ કર્યા કરે. પીળું મેચિંગ જ કરવું હે બસ. એમાં શું મેચિંગ? મને આજ ઈચ્છા થઈ કે મારે આજે આ પીળું પહેરવું છે તો મેં આજે પીળું પહેર્યું. ને હમણાં ઘણા દિવસથી ઓલા બધે કપડા હજી ધોવામાં હે જી ઓલા બધે ગાણ હે તો એમાં આ ટી શર્ટ બાકી રહી ગયું તો આજ પહેર લઉં ને. પણ એમ નહીં, પણ અમુક માણસ કેમ પીળું જ પહેર્યું. કેટલાય ટી-શર્ટ હે હજી તો. ના હો, પીળું જ છે. બીજા બધે દુનિયાને ખોટું ન બોલો. ધોઈને આવી ગયા કા મમ્મી અડધા તો. ધોવાઈ તો ગયા હે. પણ એને પીળું મેચિંગ કરવું તો. એને પહેરવું હોય છે હજા. મેચિંગ કરી તને કઈ પ્રોબ્લેમ છે? ના, પીળા તમે ઉપર કઈ બેન નહીં. માર્યું હે? ના બેન નથી માર્યું. આ તમે વાત કરી. તમે એક્સેપ્ટ તો કરી દો કે આ મેં મેચિંગ કર્યું એમ. હા બસ મેચિંગ કર્યું. અરે ઓકે, વાહ રે વાહ. ખોલ આપી દીધી. કોલ આપી દીધી. ખોલ આપી દેવાની. ઈ એક આશીષ ની હે ને એક જબરજસ્ત ઓલી હે કે ગમે એ વસ્તુ હોય ને એટલે આશીષ કહી દે આ બસ આ એમ એટલે વાત ત્યાંથી દબાઈ જાય અમારી. ભાઈ અગાડી વાત જ નહીં વધારવાની. આ ઓલી કઈ અને ઈ આશીષ શીખા હે મમ્મી માંથી. મમ્મી હે ને ગમે એ વાત હોય ને તો ગમે એ પપ્પાને ખોલ આપી દે. હા ભાઈ એ સેવા એટલી એક હા વાત એ છે બસ મારો વાક હતો. ઓકે બસ એમાં શું થઈ જવાનું? હા ભાઈ અમારો એ નમી તો ભગવાનને ગમી. ઈ વાત સાચી હે. જો અમે છે ને અત્યારે બપોરે દર્શન કરવા આવ્યા કેમ કે હાંજ પડ્યા બહુ ભીડ થઈ જશે. જો અત્યારે આટલું બધું પબ્લિક છે અહીંયા. બાઇક તમને બધી બાજુ દેખાય છે ને અડધો તો કાર ને તો આવવા નથી જતા. સવારે જેટલી કાર આવી ગઈ એટલી કાર અહીં આવી ગઈ. બાકી હવે 1 કિલોમીટર પછી અંદર હાલીને આવવું પડશે બધાને. હા, અને બાઈક સાંજે તો આવવા જ ન દે. હાવ એટલે હાવ આગળ. અત્યારે જો ગાડીઓ બધી આગળ મુકાવી દીધી. બધાને હાલીને આવવાનું. એટલું પબ્લિક હોય અહીંયાનું. હે બહુ જ મહત્વ હોય હો અહીંયાનું. બહુ એટલે પેલાથી હું તો બહુ માનું
હા તો હાલો આપણે દર્શન કરી આવી. હા અહીંયા છે ને જો સાંજે છે ને પ્રસાદ હોય છે ને પ્રસાદ લેવા ઘણું બધું પબ્લિક હોય છે અહીંયા. આશીષ જો આ બધી તૈયારીઓ ચાલુ જ છે અત્યારથી. હવે બની ગયું હોય છે બધું હા. મંડપ ને બધું રેડી જ છે. હવે થોડી ઘણી તૈયારી બાકી બધી થઈ ગઈ છે થોડીક વારમાં. ચાલુ થઈ સાંજે જશે પ્રસાદ. હા સાંજે ચાલુ થઈ જશે. 5 વાગે થઈ છે. 4-5 વાગે ચાલુ કરી નાખે. ગુડ આફ્ટરનૂન બધાયને. જો બપોરે દર્શન કરીને આવીને ને થોડીક વાર હોઈ ગયા હતા. ગુડ આફ્ટરનૂન ખુશી. ગુડ આફ્ટરનૂન આશીષ. મેડમ ટેટી સુધારવા પર રહી ગયા હે. હા તો ટેટી સુધાર લો મેં તો ખવાઈ જાય ને કરા ખવાઈ છે નહીં પછી બસ પડી રહે ને તો હે ને પછી કોઈ યાદ ન કરે. એનો ટેસ્ટ બદલાઈ જ જાય પડી તો. હા તમે તો મમ્મી લઈ આવે છે તો કઈ ખાઈ તો લઈ મેં અત્યારે સુધાર દઉં તો ખાઈ લઈ અમે. અને 3 તો થોડી થોડી ખાઈ લઈ તમે ન ખાવ એટલે. મને ભાવતી નથી ક્યાં જ ખાવી હા પછી. મમ્મી માથું વળતા લાગે છે. મમ્મી ઓરે માથું આ તેલ બેલ નાખે માથામાં. આ માથામાં તેલ નાખ્યું ને આરામ કર્યો થોડીક વાર ને હવે મજા મજા કા ખુશી. મજા મજા જ હોય ને. જો આપડા હે ને ચશ્મા આવી ગયા હે તો આપણને મોજ પડી ગઈ છે હવે. હા હો ખુશીના ચશ્મા આવી ગયા કુરિયરમાં. આજે જ આવ્યા. અમે ગયા હતા ને ત્યારે હા હા એટલે કે 2 દીદી રાહ જોતી હતી. ખુશી કે આજે આવશે. મેં કીધું હમણાં રવિવાર હતો એટલે નહીં આવે કીધું. મને આજે નહોતું લાગતું આજનું એનું ગણવું હતું પણ આજે આવી ગયા. મને સારું યાદ નહોતું ગણવું હતું. મેં તો હનુમાન જયંતિ હે તો વળી બંધ હોય શું ખબર. મેં કીધું આજ નહીં આવે પણ આજ આવી ગયા તો આપણને મોજ. જો હવે એક લુક આવે છે. Look ઓલા થોડા છે ને વેસ્ટર્ન માં જ સારા લાગે છે. સાચી વાત હે. વેસ્ટર્ન પણ સારા લાગે તને. તો હાલો બધા ટેટી ખાવા. લો ટેટી ખાવા. ને ગઈકાલે અમે મેળામાં ગયા હતા ને ત્યારે એક કોમેન્ટ હતી એ વિડીયોમાં કે તમે સાનવીને કેમ નો લઈ ગયા. કે સાનવીને મેળામાં લઈ ગયા હોત તો મજા જ સાનવીને. પણ સાનવી બેન હે ને એમના મામાની ઘરે ગયા હે. તો સાનવી હોય ને વા ભેગી. હા સાનવી અહીંયા હોય ને અમારે ભેગું નો આવે એવું બને નહીં. કામ સાનવી વેકેશન હે ને મામાને ઘર ગઈ છે. હા મામા ઘરે મોજ કરે છે. સાનવી એના મામાની ઘરે મોજ કરે. એ વાત સાચી છે તારી. તઈ દરરોજ ફોન હોય એનો. મને તો મજા આવે છે અહીંયા ઈ કે મેં તો મજા કરો મેં કીધું કે હું હજી રોકાવાની હું ઈ કે લે હજી એમ કેતી હતી હજી મને તારા વગર નથી ગમતું તો કે પરમદી આવતી રહીશ તો એમ ક્યાં કરે. તો ચાલો આજે છે ને આપણે છે ને પાટિયાનું મુહૂર્ત કરી નાખેલું છે. જો પાટિયાનું મુહૂર્ત કરી નાખેલું છે. કેમ ખુશી? પાટિયાનું મુહૂર્ત થઈ ગયું. હા મસ્ત પૈકી ભાટ વગાડતા છે અહીંયા. એ પણ થોડું ઘણું મને સમજાતું નથી આવા. લે આપણે એનામાં ભાત વઘારી નાખી પેલા કા મમ્મી. તેલ મૂક્યું હે હવે. મમ્મીને ટેન્શન આવી ગયું હે પણ મેં કીધું ટેન્શન હું લેવાનું હવે. ટેન્શન નહીં લેવાનું મમ્મી. એ તો જે થવા કરવાનું એ થવા કરવાનું જ. ક્યારું પાટ્યું હે ને એટલે. આ ખુશી એ તો જે થવા કરવાનું એ થવા કરવા હે જ. ઈ તો ફાટવાનું હોય છે. કાંઈ ફાટે નહીં માટે હવે. તો ભલે ને બીજું લેવું. હા એમ. હા. હા એક ની તો બીજું ની તો ત્રીજું ત્રીજું ની તો ચોટું. ચોથું લઈ આવું આપણે. છે. તો બહુ મળે અહીંયા તો. ભાત વઘાર નાખી પેલા કેરીનો સંભારો કરો તો આશીષ કે ના કેરીનો સંભારો નથી ખાવો ઈ કે હવે. ની કેરીનો સંભારો હવે હે ને ની ખાવા કરવાનો મેં. હા તો પેલા ભાત વઘારીને રોટલી ભાખરી કરી નાખી. ઓકે તમને જે ભાવા કરે ને તે બનાવો. હા જો મસ્ત મજાનો વઘાર થઈ ગયો હે. જબરજસ્ત સ્મેલ મસ્ત આવે તો ટેસ્ટી કેવા ભાત બનશે. હું તો એક્સાઇટેડ હું ખાવા માટે. તમે નથી ખાધું ને કોઈ દી પાટિયાનું? ના હો મેં કોઈ દી મમ્મીએ તો ખાધું, મમ્મીએ તો ખાધું હે. આપણે તો કોઈ દી ખાધું નથી પાટિયાનું. તો આપણે હાલો શેક પપ્પાએ ખાધું છે. તો આમાં ખીચડી બનાવું છે. આઈ જા ભાત પેલા બનાવી લે. પેલા ભાત વઘાર લે પછી ખીચડી ખાઈશું કા. જો મસ્ત વઘાર તો જબરજસ્ત થયો હે એટલે મને એવું લાગે છે કે મસ્ત બનશે. અમે કમેન્ટ આવી હતી ને પુલાવ ને બિરયાની ને એવું ભાત વઘારશો ને એવું બધું સારું થઈ છે. હા બહુ કોમેન્ટો કરી. હાલો ને તમે બધાય થેન્ક યુ બધાયને. હાલો બધાય પાટિયાના ભાત ખાવા. પાટિયાના ભાત ખાવા. જો પાટિયામાં મસ્ત મજાના ભાત બની ગયા હે. હા મસ્ત બન્યા હે. મેં હે ને જેવા કાયધા ને ટેસ્ટ કર્યા ને મેં કીધું વાહ રે વાહ કઈક અલગ આવ્યું ખરી. હા બાએ ઘી ને ભાખરી લઈ લીધી હે. હા બધાયને અલગ અલગ હોય અત્યારે તો. બધાય નોખું નોખું જીભને ભાવે એવું લઈ લેવાનું. હા આશીષ લઈશે ચા ને ભાખરી. ચા ને પપ્પા તો ભાખરી. ભાત લઈશે કા પપ્પા? થોડાક ભાત લઈ છે પપ્પા. જો જમીને હે ને 8:30 ના ફ્રી થઈ ગયા ને અત્યારે વાગ્યા છે 10 ને બે સાસુઓ હે ને ક્યારની લપ કરે છે. જો પહેરો ને દુપટ્ટા વાળા
બે હાહુ હું લપ કરો હો ક્યાર ના. અમે કોઈ દી પહેર્યા નથી ને એટલે મને શંકા થાય હેંગા બીજો કાંઈ વાંધો શંકાને નહીં. અહીંથી કાઢીને નીચે મૂકી જો દેવાનું. જો જો બે હાહુ સાંભળો સાંભળો. હા, બોલો. બે સાસુઓ હું ક્યારના લપ કરો હો. હું મમ્મીને કહું કે મમ્મી તમે ડ્રેસ પહેરજો બરોબર. મેં કીધું આપણા વ્યુઅર્સ એ બધા કહે કે બાને એકવાર ડ્રેસમાં જોવાય ને હવે તો મારે જોવાય. તમે લોકોએ કીધું ને તો મને ઈચ્છા જાગી હવે તો મમ્મી કે મને નર્વસ થાય શંકા થાય ઓલું થાય. હું કહું કે તમે શંકાને સાઈડમાં મૂકી દો મેં કીધું. ને ઘણા બધા કહે કે પહેરો ડ્રેસ બહાર ફરવા જાવ ત્યારે ડ્રેસ પહેરો કમ્ફર્ટેબલ રહીએ પણ મમ્મી એને ક્યારના માનતા નથી. ક્યારેક માં ના આવે હવે સાચું કહે. બેયનો ઝઘડો ચાલુ છે ક્યારનો. મીઠો, અમારો મીઠો ઝઘડો મીઠો, હે. હા, મીઠો. ખુશી મને કહે હે હું ના પાડું સમજ્યા? તમારે પણ કેવા ડ્રેસ પહેરાય તમને કાઈ કમ્ફર્ટેબલ આવે ને એવા ડ્રેસ પહેરાય. દુપટ્ટો આવે સરસ મજાનો દુપટ્ટો આમ રાખો એવા ડ્રેસ પહેરો ને મને મોજ કરો. ઈ વાત સાચી પણ મને જરાક ઓલું થાય યાર કહીએ છે ને આપણે ફરવા જાવું ને તઈ પહેરી દઈશ તો હા બસ તમે પહેરી જ લેવાના. હાચું ને આસી? હા, તારી વાત મેં માની હાલે કહીએ કો 2 કલાક થયા. છેલ્લે હેને વ્લોગ ચાલુ કરવો પડ્યો મારે હેને બે હાહુ હે ને લપ કરે છે નકર ક્યારના. હાવ મેદાને ચડી જાત કા. હા 8:30 ના લપ કરે બે હાહુ. તો પછી બે ફટાફટ અમે તો મેદાને ચડી જાત. એક તલવાર એક હું તલવાર હું એક તલવાર ધોકો ને એક એક ધોકો ને એક બાજુ વેલેણું તોય હાલે જે હોય. અમારે તો હાવેડી હાલે ને વેલણ હાલે લ્યો એ, ધબા. બધા સાચું માનશે કે બે હાહુ સાચું કે બાત ઈ સેમ. મજાક કરી અમે આ હાવ તો- બે મજાક કરી. આ તો હસવાની વાત છે ને હસાવાની વાત છે હા. આઈસ મારો તો શ્વાસ રોકાઈ ગયો તો મેં કીધું કે આમી મનાવું. મેં કીધું ના દીકા મને નહીં ફાવે. મેં કીધું ગમે ઈ કરો પણ કાઈ હોય નહીં. આમાં ડ્રેસ પહેરવામાં ક્યાં મોટી વાત છે બધાય પહેરે છે. મમ્મી તમારી એજ ના ઘણા બધા બધાય dress પહેરે પહેરે છે. છે. આ તમે બે એને વળપ મૂકો પપ્પા કહે છે પપ્પા ડ્રેસ પહેરાય કે ન પહેરાય? પહેરાય 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 ને હા, પહેરાય. તમને કઈ વાંધો નથી લે. મને કઈ વાંધો નથી. હાઈકોર્ટની permission આવી ગઈ છે હા. એટલે હવે નહીં હાલે. પપ્પા તો મને કેટલાય વરા પહેલા કહેતા હતા કે તું ઘરમાં આ બધું નાઈટી ને એનો ઉપયોગ કરસ તો ઈ કે ડ્રેસ પહેરને ઈથી ઈ કરતા વાતે સાચી વાતે છે. સાચી છે ને પપ્પાની. હું મશીનનું કામ કરતી ને તઈ જ મને કહેતા ઈ કે તું આ નાઈટી પહેરીને ફરસ મશીનના કામમાં ઈ કરતા ડ્રેસ પહેર ડ્રેસ રાઈટ વાત છે સાચી જ વાત હતી. ડ્રેસ સારા લાગે ડ્રેસ કમ્ફર્ટેબલ રહીએ પણ હવે તમે પહેર્યા નથી ને એટલે થોડુંક મનમાં શંકા રહીએ કે કેવું પણ લાગશે. હવે જો એક વસ્તુ શું હવે બા મસ્ત મજાની રીલ્સો શૂટ કરે હે હા. અને બધાયની એક્સપેક્ટેશન તમારા લોકોની વધી જાય viewers ની કે અમારે આમ બા બધી રીતે સુપર હે ઇન્ટેલિજન્ટ હે તો અમારે ડ્રેસમાંય જોવા હે બા ડ્રેસ શું કામ નો પહેરે એમ સાચું ને? ઈ વાત સાચી હા. તારી તે અંતે મનાઈ બી ખરા મને માનવાનું તો માનવા તો ખરા જ. માનવા તો એ બેઠી હું હા, હા. ક્યારની બેઠી હતી મેં તો આજ તો હે ને મગજમાં ઉતારી નાખી. તમારા માટે ને એક સુપર ડ્રેસ લઈ આવશું એક ટ્રાય કરજે તને કમ્ફર્ટેબલ લાગે ને લાગશે પછી જ, હં. બહુ મજા આવશે ડ્રેસ પહેરો મને તમારા હાડીમાં હે ને ક્યાંક હાલવું હોય આપણે ફરવા જાય ટ્રીપ પર જાય આ ઈ તો તમને વાત મોજ તારી પડી બરાબર જાય. ઈ વાત તો તારી બરાબર તમે વાત પછી બીજી બરાબર. વાર એમ જ કહીશો કે ખુશી મજા આવી હજી ડ્રેસ લઈ આવી એમ જ કહીશો જોઈજો ઈ બહાર જાય કઈ તો બરાબર છે હા, બાકી ઘરમાં રેગ્યુલર નો પહેરો તો કાઈ નહીં હા. ફરવા જાય ક્યારેક બહાર જમવા ગયા હોય તો હાલો આ ડ્રેસ પહેરીને ન મસ્ત મજાના હાહુઓ જાય એ વાત સાચી. અને બારે બોલાવવા પડી હવા મારે હવા ભરે હવા ભરે હવા ફુગો બોલાવે ફુગો ઉડાડે પણ પંપ તો લ્યા પંપીને ભરાઈ જાય સવારે. તો જો પપ્પાની એ ઈચ્છા છે કે પપ્પા તમારે મમ્મી જોવા હે ને ડ્રેસમાં હા આ બસ એટલે હવે આમાં મારે તો ક્યારના જોવા હે એટલે તમારે હવે ડ્રેસ તો ફાઇનલ અને તમે લોકો પણ રાહ જોઈજો બા ડ્રેસમાં એવો જબરજસ્ત લુક આપશે ને. હવે ક્યારે આવે એ વેઇટ કરી. હા ઈ સરપ્રાઈઝ છે Surprise. આવશે હવે આવશે. એમાં બધુંય આવશે હા હા તો જો બધાય જમીન બેસી ગયા હી આયા જો કાર્પેટ ઉપર બેહવાની મજા જ અલગ હે ગમે કાર્પેટ લઈ ઉનાળો લીધું એ હોય. સારું થયું. ઉનાળો હોય શિયાળો હોય પણ આની ઉપર બેહવાની મજા આવે અને ઓમે આપણે એને બેઠા હોય તો એમે હારી મજા આવે હા અને આજે તો પાટિયાનું મુહૂર્ત કરી નાખ્યું આપણે ચાલો. પાટિયામાં મજા આવી મજા આવી હો, ખરેખર મજા આવી અમારો હે ને
એક્સપિરિયન્સ છે કે હે ને એકદમ અલગ જાતના ને મીઠા ભાત થયા તો બધી વસ્તુમાં મીઠી બનશે તો મમ્મી કે કાલ બપોરે શાકમાં જોગાડ ને મમ્મી કે હજી છે ને 2-3 પાટિયા લઈ કે એક દાળનું લઈ એક હજી એક આવડું લઈને એમ અલગ અલગ માં બધું ઘર સિવાય જાય છે કે કીધું આયા પાટિયા 400 રૂપિયા ના આવે કીધું આયા મોંઘા હો અમાર પાટિયા અમાર નવસારીમાં તો જબરજસ્ત ભાવ છે 400 હે અહીંયા. 400 રૂપિયા હે કાઈ વાંધો નહીં ઈ તો આશીષ કે સારંગપુર જઈસી લેવા હારું આ ગાડી ગોળી નવા ગતું પાઠું. તો એ વાત કરી બોલો એને મેં કીધું પાટિયું લેવા અહીંયા જાય એના કરતા આયા 400 રૂપિયા લઈ લ્યો ને તોય સસ્તું પડે દાદા દર્શન થઈ જાય ને આ ઈ કયો પણ હજી આના જઈને આવ્યા હી એટલે તો અત્યારે પાછું જાવું હોય તો અહીંયા નો જવાય ને એમ ના ઈ તો દાદાની ઈચ્છા છે જઈશું. તો પાછા હા. જઈશું ત્યારે ત્યારે લઈ આવશું તી પહેલા તો હું મંગાવી લઈશ. પેલા આવી જાય છે ઘરમાં મને ખબર જ છે ઓકે વેઇટ કરી પાટિયાનો બસ હા તો ખુશી હા. મેં તને થોડાક સેન્ટેન્સ પૂછવા કરવા તો તને આવડવા કરે ને આવડશે એટલે મેં જવાબ દઈશ બાકી બધા જટા રહે બાકી ઉપરથી બધા જટા રહે જેટલું આવડે એટલું જ બોલવા કરે અને એટલું જ મારો બોલ. મજાક ઉડાડ્યો તો મેં મારવા કરે ઢીકા ખુશી ને નવસારીની ભાષા બહુ એટલે બહુ ગમે મને બહુ જ ગમે પણ મને એને અમુક શબ્દ સમજાય જ નહીં અને અમુક શબ્દમાં મારે શું કેવું ને એ ખબર ન પડે હાલો પૂછો જ્યારે મેરેજ થયા ને ત્યારે હે ને ખુશી અહીંયા કંઈક લેવા જતી ને તો અહીંયા હું નવસારીની ભાષામાં કંઈક બોલે ને તો ઘણી વાર ખુશી કે એ આજે છે ને તમારે જવાનું હો, મને એની ભાષા સમજ નથી પડતી ને તમે હું હેને કઈ કપડા લેવા કે કટલેરી લેવા જાતી ને તો વાસેસ ને કહેતી આ પૂછો તેમ કે ઓલા લોકો અહીંની ભાષા બોલે ને મને કઈ સમજાય જ નહીં બોલો તો હાલો પૂછો એમ આ મારે હું આ જવું છે એમ કઈ આપણે ખબર આપણી કાઠિયાવાડી ભાષામાં કે આપણે અહીંયા જવું તો અહીંની ભાષા શું કહેવાય મારે ટા જાવું હે મેં તો ટા જવાનો મેં તો ટા જવાનું કે છે. એને આવું આટલું આવડે હે હા હા બીજું પછી બીજું સેન્ટેન્સ આવે તું એમ કે હું કઈ કોન્વર્સેશન કરી નાખી હાલો થોડી કન્વર્સેશન કરી નાખી એમ નહીં ચાલ તો ચાલ આપણે બોલવા કર ચાલ તને હું આવડવા કરે મને બધું આવડે રસોઈ આવડે ખાટા આવડે પીટા આવડે ફોટા આવડે એ પૈસા બગાડતા આવડે એક પોઈન્ટની વાત સાચી બોલી ગયો પૈસા બગાડતા બધું આવડે મને જે કોટે આવડે જે કોટે આવડે એમ હા એ અડ્ડું અમદાવાદી મિક્સ થઈ ગયેલું મેડમ ને ખીચડી થઈ ગઈ ભાષામાં હા ઓકે હવે એક બે સેન્ટેન્સ મમ્મીને પૂછો મમ્મી તમે તો આટલા વર્ષથી નવસારીમાં રહ્યો તને સમજ પડે નવસારીની ભાષામાં મમ્મીને હું પૂછો અમાર દીકરા તને વાત કરું હું તો જો અહીંયા નવસારીમાં કોઈ દી બહારે ગઈ હોઉં. બહારે નથી ગઈ હા. પણ એમાં હું આપણે તો કેટલા વર્ષથી કે કેટલા તારે 40 વર્ષ થઈ ગયા હા. મમ્મીને નથી ફાવતું આશીષ હા. હવે તમે મમ્મીને કઈક સેન્ટેન્સ કયો એ આશીષ હું કહેવા માંગે છે ને ઈ તમારે ગુજરાતી કહેવાનું ઓકે સમજો તો આ વર્ષે તો કહીશ. હા હાલો આશીષ મમ્મી આપણે તો બધે ફરી લીધેલું ને બધું કરી લીધેલું તમને મજા આવલી ને મને તો બહુ મજા આવેલી. મમ્મીએ ટ્રાય મારી હાલો ને સારી ટ્રાય મારી ઓ મમ્મી અમે જે એરિયામાં રહીને અહીંયા બધા છે ને કાઠિયાવાડી રહી છે એટલે શું હોય કે આપણી બધી લેંગ્વેજ એક જ હાથથી બોલવાની થાય ને વારે ઘડીએ એટલે એટલા માટે ને અમે તો શું હોય કે નાનપણથી બધે ભણ્યા હોય અહીંના છોકરા બધા એની હારે એટલે. બોલવા ચાલવાનું થતું હોય એટલે હું અમને આવડતી હોય છોકરાઓને હા હજી એક મમ્મીને પૂછો હાલો હવે નહીં આવડે મજાડવાનું પૂછો ને એક. મમ્મી હવે આપણે એમ કેવું હોય કે મારે ઓલી વસ્તુ જોઈએ તો શું કે આ પેલા લાઈટો એ પેલી વસ્તુ લાઈટો મમ્મીને સાચું આવડ્યું ઈ આવડ્યું વાતે સાચી થોડું ઘણું થોડું ઘણું આવડે આવડે તો મોજ પડે હો, પણ નવસારીની ભાષામાં ને ઘણી કોમેન્ટ આવી હતી કે અમને આ ભાષા બહુ મજા આવી કે હજી ઘણી વાર છે ને આખો તમને વ્લોગ મજા બનાવજો આવડી ને તો અમે ક્યારેક આખા વ્લોગમાં નવહાડીની જ ભાષા બોલવા કરવા દેખો તમે દેખો શું અને હિન્દી આવી ગયું આની ભાષાનું તો કઈ નક્કી જ ન હોય હો. ના, કોશિશ તો કરવું ને યાર ગડબડ ગોટાળો. ગરબડ ગોટાળો ગરબડ ગોટાળો જ છે ખુશી તો કઈ નહીં ચાલો તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને હું કરવાનું આજે લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો તો બધાને બાય બાય ગુડ નાઇટ નાઈટ.